ગુજરાતીઓ પર ટિપ્પણી બાદ કોંગ્રેસના અધ્યક્ષે માફી માંગી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે। ખડગેનું આ કહેવું છે, હું જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો માટે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે। લોકોની ભાવનાને આહત કરવાનો મારો કોઈ હેતુ નહોતો। મહત્વનું છે કે તાજેતરમાં જ કેરળના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી। તેમણે ભાષણ દરમિયાન કેરળના લોકોને રીઝવવા માટે ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને જે બાદ ભાજપ આક્રમક બન્યું હતું। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક છે અને તેવા સમયે કોંગ્રેસના અધ્યક્ષના નિવેદનથી ભારે રાજકારણ ગરમાયું હતું, જે બાદ હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. મલ્લિકાર્જુન ખડગેની માફી પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। મલ્લિકાર્જુન ખડગેને ખેદ છે, તેને આવકારું છું। અનિલ પટેલનું આ નિવેદન ભાજપના આક્રોશ બાદ ખડગે માફી માંગી। મલ્લિકાર્જુન ખડગે માફી પહેલા કેમ ન માંગી? મલ્લિકાર્જુન ખડગે સાચા દિલથી માફી માંગી તો સ્વીકાર। આદરણીય ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું। પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે। મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે, તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે।